ગુજરાતની અંદર તો પેપર ફોડવાનો સિલસિલો ચાલે છે, પણ બનાસકાંઠામાં તો આજે વર્તમાન ચૂંટણી લડે ને, આમ તો બધા મને આખા જિલ્લાની અંદર એક જ વાત કરે કે બેન આમ તો અમે ભાજપને માનવા વાળા છે ક્યાંક ને ક્યાંક, પણ આ ચૂંટણી લડે ને આ જે સામેના ઉમેદવાર કરતા એમની આજુબાજુ ફરવા વાળા અને ખાસ કરીને એમને ટિકિટ અપાવવા વાળા અને એમના હસબન્ડનો સૌથી મોટો ત્રાસ આ પાલનપુરમાં આખા વહીવટી તંત્રમાં છે. ભાજપ વાળા ઘણી વખત ગમતમાં કે બેન અમને ક્યાંક ને ક્યાંક ભાજપ છોડાયું હોય તો ક્યાંક ને ક્યાંક એ અમારે હવે ઉતારવાની છે, તમે ટેન્શન ના કરો, ભલે અમે ભાજપમાં પટ્ટા લઈને ફરશું, પણ જે દાડે 7મી તારીખ હોય ને, અમે ભલે જિંદગીમાં કોંગ્રેસને વોટ ના આપ્યું હોય પણ તમારા ફોટાની સામે આ બહુ ફરીને બટન અમે દબાવવાના છે. મેં ઘણું થઈ ગયું, તમે 7મી તારીખે બટન દબાવો તો બસ અમારે વોટની જરૂર છે, અને વોટની જરૂર છે ત્યારે આપ સૌને ફરી પણ હું વિનંતી કરું કે લોકશાહી એ એક ડેમોક્રેસીના ભાગરૂપે, લોકશાહીના ભાગરૂપે આટલું પીએમ સાહેબને કીધું તોય કીધે ઘણું અમારો હક છે, અમારી ડેરી બનાસકાંઠાની છે. અને આમ તો આખા 2 મહિનાનું સૂત્ર એવું ચલાવ્યું કે સામેના ઉમેદવાર ગરબા કાકાની પુત્રી છે, ગરબા કાકા માટે આપણે સૌને આદર, એ પણ કોંગ્રેસના ધારાસભ્ય હતા, અને આ પશુપાલકો માટે ડેરી બનાવી અને આ તમામ લોકોને એમાં સામેલ કર્યા. પણ કે ગરબા કાકાના આ પરિવારને કે જરૂર પડે, બનાસકાંઠા જિલ્લો એમાં ઋણ ચૂકવવાનો બાકી રાખતા નહીં. આવા ભાષણ કરે એટલે હું ભાષણ કરવા વાળાને એમ કહું કે પહેલું જ ગરબા કાકાના પરિવારને ન્યાય આપવાનો હોય તો બેનને ચેરમેન બનાવી દો, અમારો પણ ટેકો છે. તમારે એમને બનાસ ડેરીના ચેરમેન બનાવવો જોઈએ અને એમના પરિવારને ન્યાય આપવો જોઈએ. મારી વાત સાચી કે ખોટી? મારી વાત સાચી કે ખોટી? પણ ના, એ તો મારું મારા બાપનું કોન્ટ્રાક્ટરે મારા મળતિયાઓને ભરતી કરવાની હોય, હાળા હાળીઓ બહારના જિલ્લાના બધાને, અને બીજું કઈ કામ હોય તો પણ લાગતા વળગતા ને અમે એમ કીધું કે ભાઈ આમ તો તમે ચૂંટણીમાં એમ કહો છો કે 18 આલમને 36 કોમની અમારે જરૂર છે, તો મેં એમને જાહેરમાં કીધું છે કે 18 આલમને 36 કોમની તમે ચૂંટણીમાં વાતો કરો છો, પણ છેલ્લા 10 વર્ષમાં બનાસ ડેરીમાં 18 આલમને 36 કોમની ભરતી કેટલી કરી એનું શ્વેતપત્ર તમે બહાર પાડો, અને એમાં 18 આલમ 36 કોમ હોય તો અમે તમને અભિનંદન આપશું. એટલે ચાવવાના બતાવવાના જુદા, આ વાત આખો જિલ્લો જાણે છે, અને આખો જિલ્લો જાણે છે ત્યારે એક તમારી બેન તરીકે, દીકરી તરીકે તમારી પાસે મદદની અપેક્ષા રાખું છું.